આપણે મેડમજીને પૂછીએ ભાઈ એને કેટલા દેગમ ખાધા. હાલો મિત્રો, બધા કેમ છો? બધા મજામાં છે ને મજામાં જ રહેવાનું. બધાને જય માતાજી, જય રામ આપી. તો ભાઈ આપણે આજે દેગમ ફ્રૂટ લાવેલા છીએ, તો ચાલો ભાઈ હું તમને બતાવું. તો ભાઈ આપણા મેડમજી ભાઈ લીન બેઠા છે. તો આવો કંઈક દેગમ ફ્રૂટ છે ભાઈ. તો બધા કહે છે ભાઈ કે આ ખાવાથી ભાઈ લોહી વધે છે, એવું છે ને? લોહી વધે માંદા માણા માટે આ બહુ સારું. લોહી ઓછું હોય કે એને આ બહુ ખવડાવે, એને આનાથી લોહી બહુ વધે. એવું છે? મને આ બહુ ગમે. એટલે હાલો બધા દેગમ ખાવા. આપણે એને કાપવાનું છે, કેવી રીતના કાપવાનું હોય. તો ભાઈ આવું એક દેગમ છે ભાઈ. અને ભાઈ આપણે મોવા ગયા હતા તો ભાઈ મોવાથી લાવેલા છીએ. તો આપણા મેડમજી કહે છે ભાઈ આપણને બહુ ભાવે છે. બહુ ભાવે કે તમને? હા, એટલે તો મગાવ્યા હતા. તમને કોને કોને આ ભાવે છે કોમેન્ટ કરીને કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ મસ્ત મજાનો ભાઈ દેગમ છે અને ભાઈ બહુ મસ્ત છે. તો ચાલો ભાઈ આપણે એને ભાઈ કાપીને જોઈએ. મારા મેડમજી ભાઈ કાપે છે. સો ભાઈ કંઈક આવી રીતનું ભાઈ સરસ મજાનું છે ભાઈ, મસ્ત. ચાલો મિત્રો, તો આપણે ભાઈ આવી રીતનું કંઈક આની ભાઈ સાલું પહેલાં પાડી લેવાની છે. તો આવી રીતની ભાઈ કંઈક સાલું પાડવાની છે આની. તો ભાઈ આવી રીતની સાલું પાડી તો ભાઈ મસ્ત મજાનું ભાઈ દેગમ છે. તો પછી કંઈક આવી રીતનું ભાઈ કાપી લેવાનું છે પાછું. તો ભાઈ મસ્ત મજાના ભાઈ લાલ લાલ છે. તો ભાઈ કંઈક આવી રીતના ભાઈ આપણે ટુકડા કરી લેવાના છે એટલે ખાવામાં ભાઈ એમ મજા આવે. તો ભાઈ મસ્ત મજાનો ભાઈ જો આવી કંઈક રીતના કંઈક ભાઈ દેગમ ફ્રૂટ છે આપણે મેડમજીને પૂછીએ ભાઈ એને કેટલા દેગમ ખાધા. 2 બટકા ખાઈ ગઈ. 2 બટકા ખાઈ ગઈ છે. અને અમારા અંકિતભાઈ જો બિસ્કિટ દેખાડાય. તારે બિસ્કિટ જ ખાવાનું છે કે ખાવાનું છે દેગમ? તો જો અમારો મોટો ભાઈ ભાઈ કેવું લાગે ભાઈ? હે મસ્તીનું લાગે? અમારા અંકિતભાઈ પણ ખાય છે. એને તો ભાઈ બિસ્કુટ ખાધું, એને તો ભાઈ દેગમ હાથમાં રાખ્યું છે. સોઈભાઈ ટેસ્ટ કરીને જો આપણા મેડમજી ખાય છે. કેવું લાગ્યું? એક નંબર. એક નંબર છે. બહુ મસ્તીનું આવે ભાગમાં. આ લોય છોકરા હતા, મોટા નહીં હારું, છોકરા નહીં હારું. મારો વિડીયો કેવો લાગ્યો બધાને કોમેન્ટ કરીને કહેજો. અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નાનકડી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશે એક નવા બ્લોગમાં.